આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ નાંદોલના મુમુક્ષુ ધનેશ્વર તરવાડીની ચરિત્ર કથા સાંભળશું। જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલોલ। આજ ધર્મવંશીને દ્વાર નરનારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રેલોલ। ગાંધીનગર જિલ્લાના ગામ નાંદોલના મુમુક્ષુ ધનેશ્વર તરવાડી આર્થિક વ્યવહારે તો ઘણા સુખી હતા, પરંતુ એમને કોઈ સંતાન ન હતું। વાંજિયાપણું હોય તે એમને મનમાં ખેદ રહ્યા કરતો હતો। એક સમયે એમણે એમના પત્નીને કહ્યું કે, હે દેવી, આપણી ઉંમર થઈ છતાં પણ હજુ ભગવાને આપણને પુત્ર આપ્યો નહીં। ધન સંપત્તિ અને વૈભવ ઘણા છે, પણ પુત્ર વિના તો બધું નકામું છે। ત્યારે પત્ની મનમાં દુઃખ સાથે કહે છે કે, હે પતિદેવ, આપની વાત સાચી છે। આપણે માનતાઓ કરી, ઘણી ટેક રાખી, પથ્થર એટલા દેવ કર્યા, પણ સંતાન પ્રાપ્તિ થઈ નથી। તે આપણા પૂર્વ ભવના શૂન્યવાન કઠોર કર્મ હશે, કે જેથી આખી જિંદગી વાંજિયા જ રહ્યા। ત્યારે ધનેશ્વર બોલ્યા કે, હે દેવી, આ જગતનો પ્રવાહ અનાદિકાળથી એમને એમ ચાલ્યા જ કરે છે, ને હવે તો આપણી 60 વર્ષની ઉંમર થઈ। તે આત્મકલ્યાણ માટે અને પ્રભુ પ્રાપ્તિને માટે કાનિક ઉપાય કરવો જોઈએ। હવે તો પુત્ર માટે ઝંખના કર્યા કરવી તે યોગ્ય નથી। હે સ્વામીનાથ, આપની વાત સાચી છે, સતીએ સૂર પુરાવતા કહ્યું। ત્યારે તરવાડી બોલ્યા કે, હે સતી, મને તો એમ લાગે છે કે આપણે બંને માણસ કાશીએ જઈએ, ને ત્યાં નિવાસ કરીને દરરોજ ગંગા સ્નાન કરીને ગાયત્રી મંત્રનું આરાધન કરીએ। આવા પતિના વચન સાંભળીને સતીએ સંમતિ આપી। પછી બંને પતિ પત્ની ઘર વ્યવહાર આટોપીને વાટે ખાવાનું ભાતું ને ખર્ચી સાથે લઈ પ્રભુ સ્મરણ કરતા થકા ચાલતા થયા। ઘણા દિવસે ચાલતા થકા કાશીનગરી આવ્યા। ગંગા સ્નાન કરીને વિશ્વનાથ પ્રભુના દર્શન કર્યા, ભૂદેવોને દાન કરીને જમાડ્યા। પછી એક ધર્મશાળા માન ઉતારો કર્યો, ત્યાં રહ્યા થકા ગંગાજીના પવિત્ર કિનારા ઉપર પતિ પત્નીએ ગાયત્રી મંત્રનું આરાધન આદર્યું। ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ ચાલી રહ્યું છે। દંપતીના ભજનથી પ્રસન્ન થઈને ગાયત્રી દેવીએ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા અને બંને માણસને વર માગવા કહ્યું। પતિ પત્નીએ બે હાથ જોડીને ગદ કંઠે સ્તુતિ કરતા કહ્યું કે, અમને પ્રગટ ભગવાન મળે એવી દયા કરો। ઉપરના શબ્દ સાંભળીને ગાયત્રી દેવીએ કહ્યું કે, હે ધનેશ્વર, તમો નાંદોલ ગામથી અહીં કાશી આવીને 6 મહિનાની આરાધના કરી, એટલે તમારા ઉપર અમે ખૂબ પ્રસન્ન થયા છીએ। અત્યારે સૌરાષ્ટ્રમાં ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ રૂપે પ્રગટ ભગવાન વિરાજે છે અને અનેક લીલાઓ કરે છે, અનેકને મોક્ષ આપે છે, સમાધિઓ કરાવે છે અને અનેક પરચા ચમત્કાર બતાવે છે। તો એ બોલતા ચાલતા ભગવાન પાસે તમે જાઓ, તે તમારું કલ્યાણ કરશે। આમ કહીને દેવી તો અદૃશ્ય થયા। ધનેશ્વર તરવાડી અને એમના ધર્મપત્ની ત્યાંથી ચાલ્યા ને પાંચાળ પ્રદેશમાં ઉન્મત્ત ગંગા ના કિનારે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં પધાર્યા। લીલુડા લીમડાની છાયા તળે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિને જોયા। પ્રભુના દર્શન કરતાં જ અંતરમાં અતિ આનંદ થયો અને હૃદયમાં ઠંડા શેરડા પડ્યા ને વિચારોનો વિરામ થયો। ધનેશ્વર શેઠ પત્નીને કહેવા લાગ્યા કે, હે સતી,
જુઓ, માતા ગાયત્રીએ આપણને કહ્યું કે ગઢડા ગામમાં દાદા ખાચરના દરબારમાં વિરાજેલા ભગવાને કસુંબલ વસ્ત્ર ધારણ કર્યા હશે. તો આજ તે ભગવાન છે. આમ કહીને બેઉએ અતિ ભાવથી નમસ્કાર કર્યા. ત્યારે અંતર્યામી ભગવાન શ્રી હરિ બ્રાહ્મણ દંપતીને કહેવા લાગ્યા કે આવો ભૂદેવ, તમને કાશીથી ગાયત્રી દેવીએ અમારી પાસે મોકલ્યા છે ને. તે આ શબ્દ સાંભળતા જ ધનેશ્વર તરવાડી ને તેમની પત્ની એકદમ આશ્ચર્યમાં ગરકાવ થયા અને અંતરમાં આનંદ થયો અને મનોમન કહેવા લાગ્યા કે ઘણા સમય સુધી તપ કર્યું, જપ કર્યા, દેવીની આરાધના કરી, આ બધાનું ફળ આજે અમને મળ્યું. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. આમ મનમાં વિચારતા થકા હાથ જોડીને મહારાજને કહ્યું કે હા પ્રભુ, અમને ગાયત્રી માતાએ જ મોકલ્યા છે. આજે અમને તમારા દર્શન થયા, એ અમારા અતિ મોટા ભાગ્ય છે. હવે તો પ્રભુ, તમારા ચરણ કમળમાં થોડા દિવસો રોકાશું અને અમારો આ મનુષ્ય જન્મ સફળ કરીશું. પછી તો શ્રી હરિએ હરજી ઠક્કરને બોલાવીને બંને પતિ પત્નીને ઉતારો ને સીધા પાણીની વ્યવસ્થા કરાવી. ધનેશ્વર તરવાડી તો દરરોજ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સહુ સંતો પાસે બેસીને મહારાજનો મહિમા યથાર્થ રીતે સમજ્યા અને પ્રભુનો પાકો નિશ્ચય કર્યો. તેમની પત્ની પણ જીવુબા, લાડુબા અને રાજબાઈ જેવા મહા મુક્તોનો સમાગમ કરીને મહારાજનો મહિમા સમજી અને મહારાજનો ભગવાનપણાનો પાકો નિશ્ચય કરીને પોતાને ગામ નાંદોલ ગયા. ત્યાં સંપર્કમાં આવતા તમામ ભાવિક જનોને તેઓ કહેતા કે અત્યારે પૃથ્વી ઉપર અનંત કોટી ભુવનના પતિ અને સર્વ નિયામક સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ આ ભારત ભૂમિમાં પ્રગટ થયા છે. તેમને ઓળખીને ભજન કરી લ્યો. આ રીતે નાંદોલમાં રહીને સત્સંગ માથા સાટે સાચવી મહારાજનો અને સંતોનો મહિમા ગામના માણસો પાસે કહેતા ને સત્સંગના નિયમ યથાર્થ પાળતા હતા. દંડાવ્ય પ્રદેશમાં શ્રી હરિ જ્યારે જ્યારે પધારે ત્યારે તેઓ શ્રી હરિના દર્શને અચૂક પહોંચી જતા. જીવનભર વિરક્ત જીવન જીવીને અંતકાળે જ્યારે બેઉ પતિ પત્નીએ શરીર છોડ્યા ત્યારે બંને જણને ભગવાન સ્વામિનારાયણ પાર્ષદે સહિત તેડવા આવ્યા ને અક્ષરધામમાં તેડી ગયા હતા. આવા દયાળુ અને કૃપાળુ હતા ભગવાન શ્રી હરિ. આ પ્રસંગ આપણે શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.